સુરત શહેરના સચિન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 મહિનાથી ફરાર ચાલી રહેલા આરોપીને છેવટે પોલીસે મોટી સફળતા મેળવીને ઝડપી પાડ્યો છે। સુરત શહેરના સચિન વિસ્તારમાં પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 6 મહિનાથી ફરાર ચાલી રહેલા આરોપીને છેવટે પોલીસે મોટી સફળતા મેળવીને ઝડપી પાડ્યો છે। આરોપીની શોધખોળ ઘણા સમયથી ચાલી રહી હતી। આખરે મળેલી ચોક્કસ બાતમીના આધારે તેને તેના છુપાયેલા સ્થળેથી ઝડપી લેવામાં આવ્યો। ઉલ્લેખનીય છે કે આ કેસમાં સચિન પોલીસે અગાઉ જબરજસ્ત કાર્યવાહી કરી હતી। આરોપી પાસેથી મોટી માત્રામાં દારૂ, બિયર અને હેરાફેરીમાં વપરાતી ઇનોવા કાર મળી આવી હતી। પોલીસ દ્વારા જપ્ત કરાયેલા સમગ્ર મુદ્દામાલની કિંમત આશરે ₹24.70 લાખ જેટલી થાય છે। આ ગુનાનો મુખ્ય આરોપી લાંબા સમયથી પોલીસને ચકમો આપી રહ્યો હતો, પરંતુ સચિન પોલીસે સતત તકેદારી અને સર્ચ ઓપરેશનને કારણે આખરે તે પોલીસના હાથ લાગ્યો। હાલ પોલીસ દ્વારા આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે, જેથી દારૂની આ સપ્લાય ચેઇન સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચી શકાય। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।